જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગિરીશ વિથ કોકિલા ફેમિલી બ્લોગ. તો મિત્રો, આજે આપણે લાયા છીએ બ્રેડ. તો આપણે આને આજે બ્રેડ પકોડા બનાવવાના છે. તો મિત્રો, ચાલો આપણે શરૂઆત કરી. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ પાકીટ આપણે ખોલી લીધું છે અને હવે બ્રેડ ખાલી. જો મિત્રો, આ બ્રેડ છે, આની આપણે બનાવવાની છે પાવભાજી પકોડા બનાવવાના. જો મિત્રો, દેખ લો મિત્રો. જાય પેલા ભાગવા જાય બનાવી જાવ રોટલા જ કરવાના. આપણે મંગાઈ દઈશું બહારથી. Give me small plate. પ્લેટ જોઈશું ભાઈ. ચમચી ગોથા ખાઈ દે. મેગી મસાલો પાસે गाइज, ये हो गया है चना का लोट का मुर्दा और બંધ કરો. रसो. મિત્રો, બેસન નાખી દીધું છે અંદર અને રગડો બનાવ્યો છે બરાબર કમ્પ્લીટલી પાવ બનાવવા માટે. અને જો આ મસાલો છે, આ આલુનો મસાલો બધો બનાવીને તૈયાર કર્યો અને હવે આપણે બનાવશું. Hello. My name is Modi Subham. This Kaka is making food. The dish called bread pakoda. And we love to eat this kind of things. Done. હા, વધારે છે ને. Who is this? Who is this chutney? Okay, okay. આપ જોઈ રહ્યા છો, આપણે કામકાજ ચાલુ કર્યું છે. બ્રેડ છે, બ્રેડ ઉપર આપણે ચટણી લગાવવાની ચાલુ કરી છે. હવે આ આલુનો મસાલો છે અને બ્રેડ પર લગાવવાનું ચાલુ કર્યું છે આપણે. કમ્પ્લેટ લગાવી લીધું છે આપણે મટીરિયલ. બટાકાની પેટીસ લગાવી છે આપણે અને આ મૂકી દીધું છે. ગાઈ બીજું ચાલુ કર્યું છે આપણે. અને આ રેડી. તો મિત્રો, જોઈ લો, કમ્પ્લીટ કર્યું છે. આવી રીતે બનાવવાનું.
આવી રીતના કરીને તૈયાર કરી आगे नौ होगा तो ये बन रहा है, क्या बन रहा है? ब्रेड पकौड़ा वो है ना, करे पहले लो ઈ બધું નાખવાનું. એમાંથી તમે કહો બેટા ઊંધો ચક્કર માંડો બાવડી જો ધ્યાન રાખવાનું. બૈરા તમે માસ્ટર શેફને કંઈક તો મિત્રો આવી રીતે લાલ કલર આવવા દેવાનો એટલે શેકાઈ જાય, કઢાઈ જાય બરાબર. ઓકે, નાખો જ ખરી. ઓકે. જો આ હાથ બતાવો. જો મિત્રો પેલા આવી રીતે પલાળવાનું, મેં પણ દઈ દે. માવો લગાવી દેવાનો ચણાના લોટનો, દેવડાના. કમ્પ્લીટ ચોટી જાય, તેલ ના ઉડે એવી રીતે ધીમેથી મૂકવાનું. મેં પેલા બહુ ખાધા ને. સૂકી ભાજી બનાવી દીધી. એમાં બધીને પાછો આવી છે દેખો લેવા. મેં તો દેવ બેઠો દેવડાવી દે ને. લો આયા બોલો. જય માતાજી. જય માતાજી, મજામાં? હા, કેવું છે? શાંતિ છે, જુઓ અત્યારે ભગવાનની દયા છે. હા, તો સારું. માતાજીની ભગવાનની. રાજ ઓફ કેનેડા. આ કેવું ચાલે છે? સારું છે. આ દાઢી કેમ વધારી છે? નવો ટાઈમ મળતો નહીં એટલે પછી હવે કરીશું ટાઈમ મળે એટલે. હા, આ ઇંકુ વાત કરે. મિત્રો આપણા બ્રેડ પકોડા બની ગયા છે અને ભજીયા બી બની ગયા છે અને જમવામાં ખીચડી છે
અને આ ચટણી છે. તો આપણે ટેસ્ટિંગ કરીને જોઈ લઈએ. મિત્રો ટેસ્ટિંગ ચાલુ છે, આપણે જોઈએ સ્વાદ શું આવે. બહુ સરસ છે, સરસ બન્યા છે ને આપણે માર્ગ બનાવ્યું. મિત્રો આ ભેળ પકોડું છે, ચોમાસાની સિઝન ચાલે છે, તમે બી આવા બનાવજો અને વરસાદના ખાજો. જો આપણે ટેસ્ટ કરીએ મિત્રો, બહુ સરસ બનાવે મિત્રો. તમે બી ચોમાસામાં બનાવજો. મિત્રો આ વિડીયો જોયો તમને ગમે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હવે તમારે કેવી રેસીપી જોવી છે એ કોમેન્ટમાં જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતા.